વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જ્યાં રહીએ છીએ, જે સ્થાનમાં આપણું નિવાસ છે, ત્યાંની સરકાર વિશે આપણે માહિતી મેળવવા જઈ રહ્યા છે. તો ચાલો આ પંચાયતી રાજ વિશે માહિતી મેળવીએ. પંચાયતી રાજની વાત કરીએ તો એના બે ભાગ પડે છે, એક ગ્રામીણ પ્રશાસન અને બીજું શહેરી પ્રશાસન. એટલે ગામડાની અંદર જો તમે રહેતા હોય તો ત્યાંનું જે પ્રશાસન, ત્યાંના જે વહીવટી કરતા છે એને ગ્રામીણ પ્રશાસન કહીએ છીએ, અને શહેરની અંદર જો તમે વસવાટ કરતા હોય તો ત્યાં જે વહીવટી તંત્ર કામ કરે છે ને શહેરી પ્રશાસન તરીકે ઓળખવામાં આવે છે. ગ્રામીણ પ્રશાસનની અંદર વિદ્યાર્થી મિત્રો ગામ, તાલુકો અને બીજો જિલ્લો, આ રીતે ત્રણ ભાગ પડે છે. એટલે કે ગ્રામીણ પ્રશાસનમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, આ રીતે પંચાયતી રાજ આવે છે. જ્યારે શહેરની અંદર વાત કરીએ તો શહેરમાં નગરપાલિકા અને મહાનગરપાલિકા. જો શહેરની વસ્તુ અમુક કરતા વધુ હોય તો મહાનગરપાલિકાનો એને દરજ્જો આપવામાં આવે છે. આ રીતે સ્થાનિક પ્રશાસનના પ્રકાર આપણે મુખ્ય બે અને એના પણ સબ ટોપિક આપણે અહીંયા જોઈ શકીએ છીએ. એમાં સૌપ્રથમ પંચાયતી રાજની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આપણું જે પંચાયતી રાજ છે એનું પણ ત્રણ પ્રકારનું માળખું સ્વીકારેલું છે. કયા ત્રણ પ્રકારના પંચાયતી રાજ? તો ગ્રામ કક્ષાએ હોય એટલે ગામડાએ તો એને ગ્રામ પંચાયત કહે છે, તાલુકા કક્ષાએ હોય તો તાલુકા પંચાયત, અને જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત. એવી આપણે ત્રણ પ્રકારની પંચાયતી રાજનો સ્વીકાર કરેલો છે કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, સ્થાનિક કક્ષાએ લોકો છે એ મત આપીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે. કે ગામડાની અંદર જો ગ્રામ પંચાયતની ચૂંટણી હોય તો ત્યાં રહેતા લોકો છે પોતાનો મત આપી અને પોતાને જે યોગ્ય ઉમેદવાર લાગે એવા પ્રતિનિધિઓને એ મત આપીને ચૂંટી કાઢે છે, અને તેમના દ્વારા જ વિદ્યાર્થી મિત્રો આ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમના દ્વારા વહીવટ ગામડાનો થાય છે અને તેને સ્થાનિક સ્વરાજ્ય કહેવામાં આવે છે. કે જે પ્રતિનિધિઓ ચૂંટાઈને આવ્યા છે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા જે વહીવટ કરવામાં આવે ને સ્થાનિક સ્વરાજ્ય કહેવામાં આવે છે. અને આ સંસ્થાઓને વિદ્યાર્થી મિત્રો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કહેવામાં આવે છે. કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ કે જે તે સંસ્થા જ્યાં લોકો વસવાટ કરે છે એ લોકો જે પ્રતિનિધિને ચૂંટે અને એ સંસ્થાઓ દ્વારા એનો વહીવટ કરવામાં આવે એવી સંસ્થા એટલે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. વિદ્યાર્થી મિત્રો, આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ત્રણ ભાગ આપણે જોયા, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે એવું આપણે કહી શકાય. જ્યારે નગરપાલિકા અને મહાનગરપાલિકા છે વિદ્યાર્થી મિત્રો એ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે. એટલે કે શહેરની અંદર બે પ્રકાર જોયા, નગરપાલિકા અને મહાનગરપાલિકા. કે જે આ ઇમેજની અંદર આપણે અલગ અલગ જે ભવન છે નગરપાલિકા મહાનગરપાલિકાના એ જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ગ્રામ પંચાયતના પાયા પર આપણી બધી જ સરકારો ટકેલી છે. કારણ કે આપણું જે સરકારનું માળખું છે તો આ સરકારના માળખામાં ઉપરના લેવલમાં આપણે જો કે કેન્દ્ર સરકાર છે, મેં હમણાં જ વાત કરી, ત્યારબાદ રાજ્ય સરકાર, રાજ્ય સરકારના અંડરમાં આ ગ્રામ પંચાયત એટલે ગામડાની અંદર જે સરપંચ છે એ આપણા પાયામાં, કારણ કે જે નીચેનો ભાગ છે એ પાયો કહીએ છીએ. તો સૌથી આપણે સરકારનું જે તંત્ર છે એનો પાયો કયો છે તો એ ગ્રામ પંચાયત. માટે ગ્રામ પંચાયતને આપણે સરકારની પાયો આપણે કહી શકીએ છીએ. અને ગ્રામ પંચાયતની ઉપર તાલુકા પંચાયત અને તેનાથી ઉપર જિલ્લા પંચાયત, આ રીતે સરકારની રચના કરવામાં આવેલી છે. કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ કે સૌથી પાયામાં ગ્રામ પંચાયત, ત્યારબાદ તાલુકા પંચાયત, ત્યારબાદ જિલ્લા પંચાયત. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી રાજ્ય સરકાર કે જે રાજ્યનો વહીવટ સંભાળે છે, અને ગુજરાત રાજ્યનો વહીવટ છે જેમ કે ગુજરાત સરકાર સંભાળે છે, અને આપણા દેશનો વહીવટ છે એ કેન્દ્ર સરકાર ચલાવે છે. આપણે બધા જ જોયા અલગ અલગ સરકારના રૂપ કે પાયામાં ગામડાની અંદર ભારત છે ગામડાનો બનેલો દેશ છે. તો ગામડાની અંદર ગ્રામ પંચાયત, ગામડા થોડા ભેગા થાય એટલે તાલુકો બને તો તાલુકાની અંદર તાલુકા પંચાયત, તાલુકા ભેગા કરીને એક જિલ્લો બનાવવામાં આવે છે તો ત્યાં જિલ્લા પંચાયત,
બધા જિલ્લા ભેગા થઈને એક રાજ્ય બનાવે છે, જેમ કે આપણું ગુજરાત રાજ્ય. તો ત્યાં ગુજરાત રાજ્ય સરકાર હોય છે અને આપણા દેશની અંદર જે અલગ અલગ રાજ્યો છે એનો સમૂહ ભેગો થાય એટલે આપણો ભારત દેશ બને છે. તો ભારત દેશનો વહીવટ છે કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. આમ બધાના મૂળમાં જોવા જઈએ તો જે કઈ સરકાર છે તો મૂળની અંદર તો આપણને ગ્રામ પંચાયત જ જોવા મળે છે. એટલે પંચાયતી રાજમાં વિદ્યાર્થી મિત્રો સૌથી મહત્વનું એકમ હોય તો એ છે આપણી ગ્રામ પંચાયત, કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ કે ગ્રામ પંચાયત છે સૌથી મહત્વનું માળખું કહી શકાય આપણા ભારત દેશ માટે. તો વિદ્યાર્થી મિત્રો ચાલો આજે આપણે આપણી સ્થાનિક સરકાર છે એના વિશે આગળ માહિતી મેળવીએ.